શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામ મંદિરની લંબાઈ પૂર્વથી પશ્ચિમ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે અને આ બાંધકામ કોઈ પણ લોખંડ વિના થઈ રહ્યું છે. હા, અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 1 ગ્રામ પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રામ મંદિરને પરંપરાગત નાગર શૈલીમાં બનવામાં આવી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પોતે આ વાતનું અનુમોદન કર્યું છે. લોખંડનો ઉપયોગ ન કરવાને કારણે આ મંદિરની ઉંમર ઓછામાં ઓછી 1000 વર્ષ થશે. હવે પ્રશ્ન એ થાય છે કે આ નાગર શૈલી શું છે? રામ ભક્તો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર તૈયાર છે. દાયકાઓ સુધી પંડાલમાં રહેતા ભગવાન રામલલાને હવે કાયમી છત મળવા જઈ રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. અયોધ્યામાં ભગવાન રામલલાના અભિષેક પછી પણ રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહેશે, કારણ કે આ મંદિર 3 માળનું હશે, જેનો પહેલો માળ સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે રામ મંદિરની ઘણી વિશેષતાઓ છે, પરંતુ એક વિશેષતા એવી છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. શું તમે જાણો છો કે રામ મંદિરમાં 1 ગ્રામ લોખંડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી? શું છે આ નાગર શૈલી? નાગર શૈલી ઉત્તર ભારતીય હિન્દુ સ્થાપત્યની 3 શૈલીઓમાંથી એક છે. અહીં નાગર શબ્દનો અર્થ નગર થાય છે. નાગર શૈલીમાં બનેલા મંદિરમાં સામાન્ય રીતે 4 ખંડ હોય છે, જેવા કે ગર્ભગૃહ, જગમોહન, નાટ્ય મંદિર અને ભોગ મંદિર. આ નાગર શૈલી હિમાલય અને વિંધ્ય વચ્ચેની જમીન સાથે સંકળાયેલી છે, જે મુખ્યત્વે ઉત્તર ભારતમાં વિકસેલી છે. ખજુરાહો મંદિર, સોમનાથ મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર પણ નાગર શૈલીમાં બનેલા મંદિરો છે. આ શૈલીમાં બનેલા મંદિરમાં 2 ભાગ મુખ્ય હોય છે. પહેલો ભાગ મંદિરનો છે જે લાંબો હોય છે અને મંડપ તેના કરતા નાનો હોય. બંનેના શિખરની લંબાઈમાં મોટો તફાવત હોય છે. રામ મંદિરની ઉંમર કેટલી છે? મંદિર વિશે માહિતી આપતા ચંપત રાયે શુક્રવારે કહ્યું કે રામ મંદિરને 1000 વર્ષની ઉંમરના હિસાબે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે તેને 1000 વર્ષ સુધી સમારકામની જરૂર પડશે નહીં. તેના બાંધકામમાં સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. લોખંડનો ઉપયોગ મુખ્યત્વે પાઇલ ફાઉન્ડેશનમાં થાય છે, પરંતુ રામ મંદિરમાં આ પાઇલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરના પાયા તરીકે કૃત્રિમ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના પાયામાં એવી કોન્ક્રીટ નાખવામાં આવી છે જે ભવિષ્યમાં ચટ્ટાન બની જશે. રામ મંદિરમાં લોખંડનો ઉપયોગ કેમ નથી થયો? રામ મંદિરમાં લોખંડનો ઉપયોગ ન કરવાનું મુખ્ય કારણ મંદિરની ઉંમર છે. ચંપત રાયનું માનવું છે કે જો આ મંદિરમાં સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તેનું આયુષ્ય ઘટી જાત, તેમજ લોખંડને કાટ લાગવાને કારણે વારંવાર સમારકામની જરૂર પડત. જો મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો સંભવ છે કે તેને કાટ લાગતાં મંદિરનો પાયો નબળો પડી પડતાં તેથી રામ મંદિરનું 1000 વર્ષ સુધી ટકી રહેવું શક્ય ન બની શકત. જેમ અગાઉના સમયમાં પણ મોટાભાગની ઇમારતો લોખંડ વગર બાંધવામાં આવતી હતી. આ જ કારણ છે કે આપણે આજે પણ આપણી આસપાસ દાયકાઓ જૂની ઇમારતો જોઈ શકીએ છીએ.